राज्य सरकार द्वारा युद्धની સ્થિતિ હોય કે પછી કોઈ ઘટના દુર્ઘટનામાં તાલીમબદ્ધ સ્વયંસેવકો ઊભા કરવા માટે પસંદગી પામેલા યુવક યુવતીઓને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે। એ અંતર્ગત દેશપ્રેમથી છલકાતા નાગરિકો આજે ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। राज्य सरकार द्वारा युद्धની સ્થિતિ હોય કે પછી કોઈ દુર્ઘટનામાં તાલીમબદ્ધ સ્વયંસેવકો ઊભા કરવા માટે પસંદગી પામેલા યુવક યુવતીઓને સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે। જે અંતર્ગત દેશપ્રેમથી છલકાતા નાગરિકોએ આજે ફોર્મ ભરવા માટે ઉમટી પડ્યા હતા અને ફોર્મ ભર્યા બાદ ઓનલાઈન એન્ટ્રી પણ કરવામાં આવી હતી। સિવિલ ડિફેન્સમાં સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન માટે યોજાયેલા કેમ્પમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પણ મુલાકાત લીધી હતી, જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલે પણ સેલ્ફ ડિફેન્સમાં સેવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આજે આણંદ સહિત સમગ્ર જિલ્લામાં દરેક તાલુકા મથકે ખાતે સિવિલ ડિફેન્સ માટે સ્વયંસેવકોની પસંદગી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા અને જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। આજે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે સિવિલ ડિફેન્સના સ્વયંસેવકોની નોંધણી માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે। સવારે 8 વાગ્યાથી આ પ્રક્રિયા અમે શરૂ કરેલી છે। લગભગ 75+ સ્વયંસેવકોએ પોતાની નોંધણી કરાવી દીધેલી છે। 200 ઉપરાંતના સ્વયંસેવકો અત્યારે નોંધણી માટે ફોર્મ ભરી રહેલા છે। એટલે લોકોનો સારો પ્રતિભાવ છે। આ એક દેશને સેવા કરવાની એક તક છે અને તમામ નાગરિકોને અપીલ છે કે પોતે સ્વયંસેવક તરીકે પોતાના નામ નોંધણી કરાવે એ જરૂરી છે। આજરોજ આણંદ જિલ્લા ખાતે ડીએસપી કચેરી ખાતે અહીંથી તાલુકા કક્ષાએ મથકનું એક જો યુદ્ધ થાય અથવા તો દેશને કોઈ સેવાની જરૂર પડે એવા સંજોગોમાં નાગરિક સેવા સંરક્ષણ એટલે કે પોતાના ગામમાં, પોતાના સમાજમાં, પોતાના તાલુકામાં અને આજુબાજુના વિસ્તારમાં દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની જે સેવા કરવા તત્પર યુવાનો હોય, બહેનો હોય, વડીલો હોય, એમણે જો આગળ આવવા માટેનું આજે એક ફોર્મ ભરી અને એની આખી મંજૂરી થાય છે, જેના કારણે એમનું આખું એક આઈ કાર્ડ બનશે અને એ લોકો આ જ્યારે પણ જરૂરિયાત પડે દેશ માટે ત્યારે પોતાની સેવા કરી શકે એની માટેનું આજે એક ફોર્મ ભરી અને અમે પણ ફોર્મ ભર્યું છે અને દેશની સેવા માટે સૌએ આગળ આવવું જોઈએ એવી અમે સૌ જાહેર અપીલ કરીએ છીએ કે દરેક વ્યક્તિએ પોતાની જેમાં પણ કૌશલ્ય, શક્તિ, તાકાત છે, પોતાની આવડત છે એમાં પોતાની ફોર્મ ભરી અને દેશની સેવા માટે આગળ આવવું। આજરોજ સમગ્ર જિલ્લામાં તમામ તાલુકાઓમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સની નોંધણી કરવામાં આવી રહી છે। જિલ્લાના લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અત્યારે પોલીસ હેડક્વાર્ટર ઉપર આણંદ ગ્રામ્ય અને શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો અહીંયા સિવિલ ડિફેન્સ વોલન્ટિયર તરીકે નોંધણી કરવા માટે આવ્યા છે। સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ જિલ્લા પ્રશાસનને, સરકારને જ્યારે પણ કોઈ પણ પ્રકારની આપદા આવતી હોય, કુદરતી આપદા હોય તો પોતાના વોલન્ટિયર તરીકે પોતાનો કિંમતી સમય પણ આપવાની તૈયારી બતાવે છે અને જે પ્રમાણે પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા માટે અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા છે। આણંદ જિલ્લાના તમામ લોકોને આ જે સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સની ભરતીમાં જે ખૂબ સારો પ્રતિસાદ મળ્યું છે તો તમામ લોકોને ખૂબ અભિનંદન અને લોકોનો ખૂબ આભાર।